અને હવે વાત કરીશું અવિરત અને ધોધમાર વરસાદને કારણે ખેતીને થયેલ નુકસાનની અને ત્રાહિમામ થઈ ચૂકેલા ધરતીપુત્રોની। આ વખતે સિઝનનો વરસાદ ભરપૂર રહ્યો, ચારે બાજુ પૂર જેવી સ્થિતિ થઈ। શહેરોમાંથી તો પાણી ઓસરી ગયા, પણ ખેતરોને આ વરસાદે ખેદાન મેદાન કરી નાખ્યું। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ જ સ્થિતિ છે। ખેડૂતોની હવે એક જ માંગ છે કે સરકાર સામે જુએ અને આ નુકસાન બાદ કેવી રીતે ખેડૂતો બેઠા થાય તેની તાબડતોડ નિકાલ કાઢે। આ પાણી ભરાઈ ગયું છે, ખેતરમાં 50 થી 60,000 રૂપિયાનું આ મારું નુકસાન છે। હવે આમાં કાંઈ થાય એવું જ નથી ઢોર માટે કાંઈ નાખ્યા જેવું કે નથી અમારે કાંઈ લીધા જેવું। આમાં આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી। અને સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ। હજારો કરોડની નુકસાનીમાં માત્ર 300-350 કરોડથી કંઈ મળે નહીં। આ પીડા છે રાજ્યના ખેડૂતોની। કોઈ ઉત્તર ગુજરાતના છે, કોઈ મધ્ય ગુજરાતના, તો કોઈ સૌરાષ્ટ્રના, પણ પીડા તમામની એક સમાન છે। માંગ સૌની એક જ છે, કંઈક કરવું સરકાર। જુઓ હાલત ગાંધીનગરના માણસાના ખેતરોની। અનેક ખેતરો બેટમાં ફેરવાયા। સોલૈયા, સમો, પંડુસમા, બાપુપુરા, ઇટાદરા, ચરાડા સહિતના ગામના ખેતરોમાં પાક નથી રહ્યો। હવે છે માત્ર નુકસાની। કપાસ, મગફળી અને શાકભાજી વાવી હતી, પણ ઉગી છે માત્ર પીડા। આ ખેડૂતોને બને તો કેસ્ટોલ અગર ગમે તે રીતે સહાય કરે તો તેમનું ભરણ પોષણ થઈ શકે, નહીં તો આ વરસાદના કારણે તેમનો બાળ બચ્ચો રસ્તા પર આવી જાય એવી કન્ડિશન ઊભી થઈ ગઈ છે। તબાહીના દ્રશ્યો બનાસકાંઠાના ખેતરોના છે। ઉનાળુ ખેતી પણ નિષ્ફળ ગઈ હતી અને ચોમાસુ ખેતી પર પાણી ફરી વળ્યું। પાલનપુરના ખેડૂતોને લાખોનું નુકસાન છે। જો કે અહીં આરોપ આ નુકસાની માટે નેશનલ હાઈવે ઓથોરિટી પર પણ કરાઈ રહ્યો છે, કારણ કે રસ્તો તો બન્યો, પરંતુ પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને દર ચોમાસે નુકસાન થઈ રહ્યું છે। ઉનાળાનું પણ મગફળીનું વાવેતર હતું, તે છતાં પણ રોડનું પાણી અંદર ઘૂસ્યું હતું, તો પણ અમે કોન્ટ્રાક્ટને કીધું ભાઈ અમારા મગફળી બગડી જાય છે, તો છતાં ના કર્યું તો અમારા ઉનાળા પણ મગફળીનો નુકસાનનો વારો ભોગવવો પડ્યો। હવે ફેર પાછું આ ચોમાસું વાવેતર કર્યું તો તે છતાં 2 વખત આ ખેતર આવી રીતે ભરાઈ ગયું છે। હવે અમારા ઢોરોને ઘાસચારો ગતું નથી, ઘાસચારા માટે આ ખેતર રાખેલું હતું ઉધડ અમે। હવે અમારે આ બધું ભરાઈ ગયું, હવે અમારે કઈ રીતે કરવું? અમે મજૂરી અમને એક છે અને અમારી હાલાકી બહુ ખરાબ થઈ ગઈ છે। અમરેલીના વડિયા તાલુકામાં વરસાદે નુકસાન વેર્યું અને ખેડૂતો કરી રહ્યા છે હવે સહાયની માંગ। અહીં તો મગફળીના પાથરા કરી દેવાયા હતા, પણ પાથરા ઉપાડે એ પહેલા જ વરસાદે નુકસાની વેરી। ખેડૂતોએ 1 વીઘે 15,000નો ખર્ચ કર્યો, પરંતુ હવે 15 પૈસા પણ મળે તેમ નથી। કે તમે આ ખેડૂને 1 રૂપિયાનું વળતર આવે એમ નથી। આ દેણે ખર્ચો કરવા માટે સમજી લો 15,000નો ખર્ચો કરેલો છે વીઘે, અને આજે વીઘે એને કાંઈ હાથમાં આવવાનું નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની। તો સરકારશ્રીને જેમ બને વહેલી તકે સર્વે કરવા વિનંતી છે। અને આ જ નુકસાનને કારણે હવે ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે। અહીં કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકમાં નુકસાન થયું છે। રાજકોટમાં તો ખેડૂતોએ એકઠા થઈને લીલો દુકાળ જાહેર કરવાની માંગ કરી। આવી જ માંગ જામનગરના ખેડૂતો પણ કરી રહ્યા છે। કોંગ્રેસની આગેવાનીમાં અહીં ખેડૂતોએ ધરણા કર્યા અને ઝડપી સર્વે કરી તાત્કાલિક સહાયની માંગ કરી। તમામ નદીઓએ ખેડૂતોના ખેતરો ધોઈ નાખ્યા છે। જે સર્વે ચાલે છે એ સર્વેની અંદર માત્ર અને માત્ર પાક નુકસાનીનો સર્વે થાય છે અને એ લીપાપોપી કરવા પૂરતો હાલે છે। ક્યાંય કરતા ક્યાંય પશુ નુકસાનીની સર્વે થતો નથી, ક્યાંય કરતા ક્યાંય જમીન ધોવાણનો સર્વે થતો નથી। એટલે આજે અમે લીલા દુષ્કાળગ્રસ્તની માંગની સાથે સાથે જે ખેડૂતોના પાકને નુકસાની થઈ છે, એક નુકસાની વાળો પાક લઈ અને અહીંયા એટલા માટે અમારે આવવું પડે છે। વિસ્તારો અલગ છે, પણ વેદના સમાન છે। ખેડૂતોને તો સરકાર મદદ નહીં કરે તો આવતી સિઝનમાં બિયારણના પૈસા પણ તેઓ એકઠા કરી શકે તેવી સ્થિતિ નથી રહી। વરસાદે શહેરોમાં વેપાર ધંધા બગાડ્યા છે, તો ગામડાઓમાં ખેતી। હવે સરકાર સામે પડકાર છે આ પ્રશ્નના ઝડપી ઉકેલનો। બ્યુરો રિપોર્ટ, TV9।